ચાલુ કરો. દર્શિલ અને જિગ્નેશ અને રોહિત પહેલી ઓવર લઈને સજ્જ. યુનાઇટેડ પટેલ્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે. પહેલો બોલ આ વખતે બેક ટુ ધ બોલર મારવાનો પ્રયાસ, મિસફિલ્ડિંગ થઈ છે. બોલ ગયો છે, 2 રન જોડી લીધા. બહુ સરસ રનિંગ અને થોડો ઓવર થ્રો થયો છે, પર તો બેકિંગ થઈ રહી હતી. આ વખતે પણ બહુ સરસ શોટ, એક્સ્ટ્રા કવર ડ્રાઈવ, પોઈન્ટના ખેલાડી આવ્યા. મિસફિલ્ડિંગ થઈ, પર તો એક સિંગલ ચોર્યો. સેન્સેબલ બેટિંગ. હવે માત્ર જિગ્નેશ સ્ટ્રાઇક પર આવી રહ્યા છે. સ્કોર થઈ ગયો 3. આ વખતે ક્લીન બોલ, મોટો પટકો મારવાનો પ્રયાસ. બેટર હિટ, યુ મિસ એન્ડ હિટ બાય ડિયર. ચાલો થોડી ઝડપ રાખજો. બેટર રાકેશભાઈ દોડો. હાલો ઝડપ રાખજો. આ વખતે જબરદસ્ત શોટ, ગલીની તરફ રમીને એક સિંગલ લીધો. જબરદસ્ત બોલિંગ જોવા મળી. માત્ર રોહિતથી સિંગલ લીધો રાકેશે. સ્કોર થયો 4. 1 વિકેટના નુકસાન પર યુનાઇટેડ પટેલ્સ પહેલા બેટિંગ માટેનું આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ રોહિતભાઈએ પહેલી જ ઓવરમાં વિકેટ પર ચટકાવ્યો છે જિગ્નેશનો. ચોકો જોવા મળી રહ્યો છે અહીંયા માત્ર. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થયો 8. આ વખતે મોટો પટકો છે બોલરના માથા પરથી. લોંગ ઓફની તરફ 1 રન પૂરો કર્યો. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. 2 રન પૂરા કર્યા. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10. 1 વિકેટના નુકસાન પર યુનાઇટેડ પટેલ્સ. હાર્દિક બોલિંગ માટે સજ્જો. ડોટ બોલથી શરૂઆત થાય છે. બહુ સરસ બોલિંગ હાર્દિકની. હાર્દિક બહુ જબરદસ્ત બોલર છે.
દર્શીલ આ વખતે કટ કરવાનો પ્રયાસ હતો વ્હાઇટ પાસે. અમ્પાયર સાહેબ દાદ માંગી રહ્યા હતા વ્હાઇટની, પરંતુ ફરિયાદ સ્વીકારી નહીં અમ્પાયરે. આ વખતે સરસ શોટ જોવા મળ્યો. બે રન ચોરી લીધા. अंपायर तीन धावले काय? तीन धावले की दोन धावले? तीन धावले. ओके थैंक यू. स्कोर થઈ ગયો 13. આ વખતે મોટો ફટકો છે. જબરદસ્ત સિક્સ જોવા મળ્યો છે. કે પટેલ સિક્સર જોવા મળ્યો. જબરદસ્ત શોટ, એકદમ લેગ સ્ટમ્પ પર બોલ, દિશાહીન બોલ અને બરાબર પ્રોપર ટાઈમ કર્યો હતો. સ્કોર થઈ ગયો 19. એક બોલની રમત હજી પણ બાકી છે બીજા ઓવરની. આ વખતે ઇનસાઇડ આઉટ કવર અને એક્સ્ટ્રા કવર પરથી વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો 23-23. 2 ઓવર અને 1 વિકેટ. 23 રન 1 વિકેટના નુકસાન પર. આ પછીની મેચ AK-47 અને SS સુપર કિંગ. કેપ્ટન જો રેડિયો જો ટોસ માટે આવી જાય. AK-47 અને SS સુપર કિંગ કેપ્ટન તૈયાર થયો તો ટોસ માટે કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જાય. જનકભાઈ અને શૈલેષભાઈ ટોસ માટે આવો. જનકભાઈ, શૈલેષભાઈ. બોલર હિમાંશુ ત્રીજી ઓવર લઈને સજ્જો. ચાલો થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો ગાઈસ. AK-47 અને SS સુપર કિંગ. ફૂલ ટોસ. આ વખતે શોર્ટ વાઇડ લેગ પર આ સારી ફિલ્ડિંગ જોવા મળી. થોડો લાભ લીધો 1 રનનો. સ્કોર થઈ ગયો 24. ત્રીજી ઓવરનો આગાઝ થઈ ગયો. હિમાંશુ ફરી એકવાર તૈયાર. જબરદસ્ત બેટિંગ દર્શિલ અને રાકેશ જિગ્નેશ આઉટ થઈને પાછા ફરી ગયા છે, પરંતુ આ બંને બેટરોએ પોતાની ટીમને ઉગારવા પડશે. તો આ વખતે મોટો ફટકો તો ડોટ બોલ આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સારી બોલિંગ હિમાંશુની જોવા મળી. ત્રીજી ઓવર ચાલી છે. આપણે ટોસ કરવા જઈ રહ્યા છે. AK-47 વર્સિસ SS સુપર કિંગ. આ વખતે ઇનસાઇડ આઉટ કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી બોલ આવવામાં. ઓ માય ગોડ, એકદમ હાથમાં હતો. ગુલાબજાંબુ હાથમાં આવ્યું પણ મોઢે ન લાગ્યું. અને અહીંયા માત્ર 2 રન લીધા, 3 રન લીધા, માફ કરો. સ્કોર થઈ ગયો 27-27.
હજી પણ 3 બોલની રમત બાકી છે. ત્રીજી ઓવર. આ વખતે પેડલ સ્વીપ જોવા મળ્યું. રનઆઉટનો ચાન્સ. ઓ અહીંયા માત્ર ડાયરેક્ટ હિટની જરૂર હતી. એ મોટો ફટકો જોવા મળ્યો છે. કે પટેલ સિક્સર જોવા મળ્યો. જબરદસ્ત શોટ. કે પટેલ સિક્સર અને કે પટેલ વિકેટ છે. અને વલ્લભ એલ્યુમિનિયમ અમારા ચોકાના સ્પોન્સર. 9 બોલ અને દર્શિલ પટેલ 9 બોલમાં 28 પર રમી રહ્યા છે. બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. 34 રન થઈ ગયા છે. દર્શિલ અહીંયા માત્ર દર્શિલ 28 પર રમી રહ્યા છે. બહુ સારી. આ વખતે આગળ વધ્યા હતા. બોલને એકદમ લોંગ ઓફની તરફ રમ્યા. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. રનઆઉટનો ચાન્સ. ઓ પહોંચી ગયા. થ્રો થોડો વાઇડ હતો. જો એક્યુરેટ સ્ટમ્પની ઉપર થ્રો હતો અહીંયા માત્ર કંઈક રનઆઉટનો ચાન્સ. અને ઓવર થઈ ગઈ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36-36. 1 વિકેટના નુકસાન પર. નીચે 3 ઓવર 36. થોડી ઝડપ રાખજો. ભાઈ પાણી લઈને ગયા છે એ દોડતા હો. બોલર કોણ છે? અરુણ. બધામાં કરાવી છે કીર્તિભાઈ. બધામાં બોલાવડાવી. આ વખતે અંદર આવતો બોલ જબરદસ્ત બોલ હતો. વાઇડનો ઈશારો. એક રન વાઇડના સારે મળશે. સ્કોર થઈ ગયો 37-37. પહેલા બોલમાં વાઇડ. અને ચોથી ઓવર છે અરુણ ચોથી ઓવર નાખી રહ્યા છે. અને પોતાની પહેલી ઓવર. આ વખતે સરસ શોટ. એક સિંગલ ચોરી લીધો ભાઈ. તો હવે ત્યાં સુધી તો 1 રન લેવાનો મોકો હતો. 38. થોડું ફિલ્ડરને ઉપર લાવ્યા છે. હવે મિડ ઓફ ને ઉપર લાવ્યા છે. આ વખતે સરસ બોલ હતો. પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો. મિડલ પરથી બોલને નીકળી ગયો. ચેન્જ ઓફ પીચ, ગતિમાં પરિવર્તન. વિકેટ પર થોડા ઊભા રહેશો તો બોલ તમારી પાસે આવશે. થોડી વાટ જોવી પડશે. સ્ટીલ વેઇટ એન્ડ વોચ ધેન યુ પ્લે ધ સ્ટ્રોક એ કરવું પડશે. આ વખતે પુલ કર્યો છે અને ડીપ પર બોલ ગયો છે. અને બોલ 4 રન માટે નીકળી ગયો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો છે 42.
આ વખતે મોટો બટકો મારવાનો પ્રયાસ અપીલ કરવામાં આવ્યો છે અને અમ્પાયરે આઉટ આપ્યો છે. અહીંયા વિકેટનું પતન થયું છે. બીજો વિકેટ પડી ગયો છે. 11 નંબર છે ને કોણ છે? સમીર હતા વિકેટની પાછળ. હવે 18 નંબર ગયા. હા કેક તો ઓગળે છે હજી. ઓગળે છે એ છાયડામાં નાખવું છે. કોણ આવે બેટર? આઉટ કોણ થયું? આ વખતે ચિંતન આવ્યા પરંતુ સારો બોલ હતો. એક બોલની રમત બાકી છે. સ્કોર થઈ ગયો 43-43. ફિલ્ડિંગ ટીમ થોડી ઝડપ રાખજો. फील्डिंग टीम थोड़ा फास्ट करेंगे. हेलो हेलो. આ વખતે બહુ સરસ. જુઓ જેટલો થોડો સમય લીધો સમયમાં વિકેટ પણ પડી ગયો. સમય લેતા લેતા જે હિસાબે વિકેટ પડ્યો છે અને બોલ થઈ ગયા. કોણ આઉટ થયું બેટા? 17 ગયો. 17 અંદર ગયો. જમે ધીરજ. ગેલા ભાઈ ને અહીંયા માત્ર ઓવર થઈ ગઈ છે 4 ના 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 43 વિકેટના નુકસાન પર યુનાઇટેડ પટેલ્સ બોલિંગ માટે સમીર આવ્યા છે. આ વખતે સારો બોલ હતો. એજ લાગી છે બહાર કિનારો લીધો. વિકેટ કીપર દોડી રહ્યા ગલીની તરફ. એક સિંગલ લીધો. સ્કોર થઈ ગયો 44. 2 ચોકડા 44 અને 5મી ઓવરનો આગાજ થઈ ગયો છે. સમીર આ વખતે પેડલ શિફ્ટ જોવા મળ્યું છે. સુંદર ફટકો જોવા મળ્યો. આ વખતે પણ હવામાં છે બોલ. ફિલ્ડર આવી રહ્યા છે. સુપર કેચ. હવે માત્ર નવા બેટર વિવેક આવે છે. વિકેટ કીપર કોણ હતા? નયન. બહુ જબરદસ્ત કીપિંગ જોવા મળી નયનની. અને ગેલાભાઈ આઉટ થઈ ગયા. આજે ગેલાભાઈ વધારે કઈ કરી નથી શક્યા. ફક્ત ક્લાસમાં ગયા, ક્લાસ એટેન્ડ કર્યો અને પાછા વળ્યા આવ્યા. જ્યારથી બુલેટ આવ્યું છે ત્યારથી ગેલાભાઈનો કંઈક પત્તું ચાલતું નથી. અને પાછો 17 નંબર એટલે આંકડો ખરાબ.
સ્કોર 46, 4 વિકેટના નુકસાન પર. આ વખતે સરસ શોટ છે, બોલ હવામાં છે અને કે પટેલ સિક્સર જોવા મળ્યો છે અને કે પટેલ વિકેટ જોવા મળ્યો, કે પટેલ સિક્સર જોવા મળ્યો અને વલ્લભ એલ્યુમિનિયમ ચોકા પણ જોવા મળે છે આપણને. અને આ સાથે 52 રન થઈ ગયા છે, 52. ફરી એકવાર મોટો ફટકો છે આ વખતે ખેલાડીની છે, આ વખતે બોલ નહીં અને વિકેટ પડ્યો છે. સ્લોર વન હતો, ચેન્જ ઓફ પેસ હતો, ગતિમાં પરિવર્તન જોવા મળ્યું. હિમાંશુભાઈ હવે આવી રહ્યા છે. કેચ રોહિતે લીધી, બહુ સુંદર કેચ ભાઈ રોહિત અને વિકેટ મળી છે અહીંયા માત્ર સમીરને. કોણભાઈ હવે હિમાંશુભાઈ છે હા હિમાંશુભાઈ. બેટિંગમાં હિમાંશુભાઈ. આ વખતે બહુ સફળ થયા હતા, એકદમ બોલની પાસે ગયા. ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 52, 52 અને વિકેટના પતન થયા છે તે 5, 52 રન 5 વિકેટના નુકસાન પર. 52 for 5, 52. સેકન્ડ ઓવર લઈને અરુણ પહેલા સ્પેલમાં સારી બોલિંગ કરી હતી અને હવે માત્ર પોતાની બીજી અને ટીમ માટે છઠ્ઠી ઓવર લઈને અરુણ ડાબોડી બોલર સ્વિચ હિટ કરવાનો પ્રયાસ. પહેલા બોલમાં જ સ્વિચ હિટ કરવાનો, સીધી આંગળીથી ઘી નથી નીકળતું, આંગળીને થોડી વાકી કરી પરંતુ વાકી આંગળી પણ કામ ના આવી. રન આવ્યો ને ડોટ બોલ આવ્યો અરુણનો. બહુ સુંદર બોલિંગ અરુણની જોવા મળી છે, એકાગ્રતા જોવા મળી છે. આ વખતે બહુ સરસ શોટ મિડ વિકેટના રીઝનમાં રમ્યા છે. એકમાત્ર સિંગલ આવશે, બીજા માટેની દોડ લગાડી રહ્યા છે. અરે વાહ! અને હિમાંશુભાઈ દોડાવી રહ્યા છે કે જે સવારે જોગિંગ નથી કરી, આપણે બપોરે જોગિંગ કરી લઈએ તો એ બપોરની જોગિંગ થઈ રહી છે અત્યારે. સ્કોર થઈ ગયો 54. આ વખતે ફૂલ ટોસ બોલ અને આ વખતે ફૂલ ટોલ વસૂલ કરે છે અને વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 58, 58. પડી જાય નીચે પડી જાય, થોડું પાછળ જવા દે. નયને બહુ સુંદર કેચ પકડ્યો અને વિકેટનું પતન. હવે માત્ર બેટરો આવી રહ્યા છે અને બેટરો જઈ રહ્યા છે. રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ પડી છે. અહીંયા માત્ર ભૌતિક આવે છે. તો આ વખતે બોલ હાઈટ પર હતો. સ્કોર 58. આ વખતે ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો છે. મિડ વિકેટના ફિલ્ડર વેગે આવે છે બોલ પર અને બીજા માટેની રન આઉટ. ઓ માય ગોડ! પાછા પહોંચી ગયા છે સુરક્ષિત અને અહીંયા માત્ર રન આઉટ.
પેલા જોયું કે હા પાડી પછી ના પાડી, પહેલે તુમમાં તો ભાઈ વિકેટ ગમાવી દીધો. 7 નંબર આવ્યો. 07. એક મિનિટ હા નાખી દે. जीरो सेवन. एक मिनट 58 58 58 ओवर થઈ ગયો 6 ઓવર 58. લાસ્ટ ઓવર will be a remaining. સ્કોર થઈ ગયો 59. માફ કરજો 59 રન થયા છે. આ વખતે બહુ સારા બોલ, વ્હાઈટ બોલ નો ઈશારો. પહેલો બોલ હતો વ્હાઈટ બોલ. આ વખતે પણ બહુ સારો બોલ હતો પેલો વ્હાઈટ, પછી ત્યારબાદ કમબેક કર્યું. સારી લાઈન અને લેન્થ પર જોવા મળ્યું. ફર્સ્ટ વ્હાઈટ બોલ હતો અને સેકન્ડ ડોટ. સ્કોર થઈ ગયો 60. 5 બોલની રમત હજી બાકી. આ વખતે ક્રોસ ધ લાઈન રમવાનો પ્રયાસ. મિડ વિકેટ પર શોર્ટ મિડ વિકેટ રાખ્યો છે. એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 61-61. આ પછીની મેચ AK-47 અને SS સુપર કિંગે ફિલ્ડિંગ લીધી છે ટોસ જીતીને, અને AK-47 ને બેટિંગ આપી છે. તો આ પછીની મેચ બંને ટીમો તૈયાર રહે. જેવી આ મેચ પતે તમારી મેચ ચાલુ થશે. આ વખતે સરસ બોલ હતો, બહુ સારો બોલ. મિડલ સ્ટમ્પના ઉપરથી બોલ ગયો. અને આ વખતે સારો શોટ છે. બોલ અરુણે કેચ લીધી છે. બહુ સુંદર કેચ બાય અરુણ. સ્ક્વેર લેગ પર કોઈ ભૂલ કરી નહીં. હવે નવા બેટર અનિલ આવ્યા છે. આ વખતે બહુ સરસ બોલ. સ્કોર થઈ ગયો 61. 8 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ ફૂલ ટોસ. આ વખતે ફૂલ ટોલ વસૂલ કર્યું છે. 1 રન લીધો છે. બીજાની માંગ નહીં કરે, કારણ કે 1 રન સાથે જ 7 ઓવર પૂરા થઈ ગયા છે. સ્કોર 62 અને 63 રન કરવાનો છે. યુનાઇટેડ ઇન્ડિયન્સને 63 રન કરવાના છે. રન કરવાના છે.
યુનાઇટેડ ઇન્ડિયન્સને યુનાઇટેડ પટેલ્સે કરે છે 62 અને 63નું લક્ષ્ય ઇન્ડિયન્સની સામે યુનાઇટેડ. ચાલો થોડી ઝડપ રાખવાની છે. યુનાઇટેડ પટેલ્સ ફિલ્ડિંગ સજાવો અને યુનાઇટેડ ઇન્ડિયન્સ બેટર મોકલાવો. બંને બેટરો તૈયાર છે. માત્ર યુનાઇટેડ ઇન્ડિયન્સ સંદીપ અને રોહિત બંને બેટરો 63 રનનું લક્ષ્ય છે. 7 ઓવરમાં 63 રન કરવાના છે. એડી ચોટીનું જોર લગાડવું પડશે. પ્રિયેશ બોલિંગ માટે સજ્જો. સામે રોહિત અને નો સ્ટ્રાઇક પર સંદીપ. 63 રનનું લક્ષ્ય મેચને જીતવા માટે. પહેલો બોલ આ વખતે ફક્ત ગાઈડ કર્યો. નો બોલનો ઇશારો. નો +1 યાની 2 રન મળી જશે. ઓવરની શરૂઆત હજી પણ નથી થઈ પરંતુ 2 રન આવી ગયા છે અને ફ્રી હિટ આવ્યો. આ વખતે પણ ફૂલ ટોસ બોલ હતો. જબરદસ્ત શોટ જોવા મળ્યો. શોર્ટ સ્ક્વેર લીગ પર એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોરમાં વધારો. સ્કોર થઈ ગયો છે. ફ્રી હિટ તો ફ્રી હિટ લાવો પ્રોપર લઈ શક્યા નહીં. સ્કોર થઈ ગયો 3. રોહિત અને સંદીપની જોડી અત્યારે મેદાનમાં રનનો પીછો કરી રહી છે. ઓ આ વખતે ગેપ છે જોવાનું રહેશે. ઓહ વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો 7.
आता है मेरे को આ પંખા ના બાજુ ફેરવ ને મોઢું આ લોકો ને આ બાજુ ફેરવ ને મોઢું टेबल थोड़ा मागे डेवलप पाहिजे होतं. લાસ્ટ ટાઈમ માં ના સ્ટેજ બાંધलेला આ વખતે શ્રીવાસ લવલી શોટ વલ્લભ એલ્યુમિનિયમ રોહિતનું બ્રાન્ડેડ શોટ જોવા મળ્યું. ચોકો જોવા મળ્યો વલ્લભ એલ્યુમિનિયમ ક્લાસ જોવા મળ્યો. ફૂલ ટોસ બોલ હતો રિવર્સ રમ્યા. જ્યારે રોહિત રમે છે ત્યારે મુંબઈ એકદમ ઊભી રહી જાય છે. રૂપાંતર રૂપાંતર આ વખતે લેટ રમ્યા છે. શોર્ટ ફાઇન લેગ પર પગેથી રોકવાનો પ્રયાસ. રેસ લાગી છે બોલ અને ફિલ્ડર વચ્ચે, પરંતુ આ વખતે ફિલ્ડરે 2 રન લીધા. બહુ સુંદર રનિંગ. અહીં માત્ર રોહિત અને સંદીપ દોડી રહ્યા છે મેદાનની વચ્ચે રન લેવા માટે. રન આવી રહ્યા છે, રન વરસી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અહીંયા માત્ર જબરદસ્ત ફ્રીઝ થોડા મોંઘા સાબિત થયા. આ વખતે સ્વીટ હિટ કરવાનો પ્રયાસ હતો, પરંતુ ભાગશાળી રહ્યા. લેગ સ્ટમ્પના પરથી બોલ વયો ગયો. કેટલી બોલ ચાલી? એક બોલની રમત બાકી. સ્ટીલ 1 ટુ ગો. આ વખતે ક્રોસ બેટેડ શોટ હતો મિડ વિકેટના રીઝનમાં, અને આ વખતે એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. 17 રન થઈ ગયા છે. પહેલી ઓવરમાં 17 રન આવ્યા. બહુ સુંદર પાર્ટનરશિપ. 17 રનની કિંમતી બહુમૂલ્ય સાજેદારી જોવા મળી. 17 રન. કોને બોલર કોને રે? 11 નંબર ભૌતિક. ઓહ, લવલી બોલ. ઓ માય ગોડ, પગેથી રોકવાનો પ્રયાસ. મને લાગ્યું છે પુષ્પા પિક્ચરનો અસર થયો છે. થોડો ઝૂકેગા નહીં ભાઈ. અને અહીંયા માત્ર વાંકા વળ્યા નહીં અને એક સિંગલ ચોરી લીધો. આ વખતે હવામાં બોલ છે. અપી શોટ ડીપ એક્સ્ટ્રા કવરથી ફિલ્ડર આવ્યા. બહુ જ વેગી આવ્યા. બોલ પર આવે ત્યાં સુધી એક સિંગલ લેવાનો સમય હતો. સ્ટ્રાઇકને રોટેટ કરી રહ્યા છે પ્રોપરલી, અને એ જ કરવું પડશે. પહેલી ઓવરમાં 17 રન આવ્યા, પછી બીજી ઓવર જરાક શરૂઆત સારી થઈ છે. 19 રન થઈ ગયા છે. આ વખતે આગળ આવ્યા છે. બોલ હવામાં છે. ખેલાડી નીચે. અહીંયા માત્ર છાતી સુધી બોલ આવી ગયો હતો, પરંતુ કેચ અહીંયા માત્ર છૂટી ગયો છે. ભરતભાઈ હતા ત્યાં, પરેશ હતા, માફ કરજો. કોશિશ કરી હતી, પરંતુ કોશિશ નાકામયાબ થઈ. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ લેમન કટ લાગી છે. બોલ શોર્ટ ફાઇન લેગ પર ગયો છે. એક સિંગલ આવ્યો અને બેકિંગ થઈ રહ્યું છે. સ્કોર થઈ ગયો 21-21. આ વખતે આગળ આવ્યા છે. લવલી લુકિંગ શોટ, એલિગન્ટ શોટ. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. કવર પર ફિલ્ડર હતા. બોલને પિક કરે ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. ધીરે ધીરે રન ગતિ હવે માત્ર વધી રહી છે. 63 રન બનાવવાના છે આ મેચને જીતવા માટે. આ વખતે મોટો પટકો છે. બોલ સ્ક્વેર લેગ પર ગયો છે. ફિલ્ડર એની પાછળ દોડી રહ્યા છે. બોલ બાઉન્ડ્રીની બહાર. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો 26-26.
2 ઓવર 26. સારી પાર્ટનરશિપ જોવા મળી. 24 રનની કિંમતી સાજેદારી જોવા મળી. અમ્પાયરે ના પાડી કે સ્પ્રાઇટ લાવ્યા છો તો પાછા લઈ જાઓ. ભાઈ મને એમ કે અડધી અડધી કરે છે. રાઈટ કીધું ને અમે હાલે રાઈટ લઈ જવાનું ના પાડી ને ના રે એવું કાંઈ નથી. બોલ્યા હોય તો થોડું ઓલું થાય. આ શું કર્યું? વિવેક ઓ અપરકટ છે. આ વખતે બોલ હવામાં બહાર તો નીકળી જશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કુ. સુંદર શોટ. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 30. સ્લોલી બટ શ્યોરલી 30 પર પહોંચી ગયો છે. આ વખતે એજ લાગી છે. થર્ડ મેનની તરફ બોલ ગયો છે. એની પાછળ દોડી રહ્યા છે. રેસ લાગી છે. બોલ રોકવાનો પ્રયાસ હશે. બોલને રોક્યો પણ 2 રન લીધા. બહુ સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ છે. 1 ને 2 માં તબદીલ કર્યા. કોશિશ જરૂર કરી. સ્કોર થઈ ગયો 32. આ વખતે એજ લાગી છે. ફરી એકવાર ગલીની દિશામાં થર્ડ મેન પર રમવાનો પ્રયાસ, પરંતુ 1 રન મળશે. બહુ સરસ મજાની પાર્ટનરશિપ જોવા મળે. યુનાઇટેડ ઇન્ડિયન્સ દે આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. રોહિત અને સંદીપ બહુ સરસ મજાની પાર્ટનરશિપ જોવા મળી છે. રોહિત અને સંદીપની બેટો ચાલી રહી છે. રન આવી રહ્યા છે. આ વખતે ટોપ છે. બોલર આવી રહ્યા છે. આઉટ. અહીંયા માત્ર આઉટ. આ વખતે ક્યાંક ને ક્યાંક બોલરે બહુ સારો કેચ લીધો. પોતાના ફોલો થ્રુમાં દોડીને ગયા અને એક મોકો હતો કેચ લેવાનો. કેચ પૂરો પણ કર્યો અને બેટરને કીધું કે આવજો. પોતે વિવેક જ બોલરે કેચ લીધો છે અને રોહિત આઉટ. અરુણ નવા બેટર આવ્યા છે. જબરદસ્ત બેટિંગ કરી. થોડા વધામણા થયા. ડગઆઉટમાં આવતા એમનું સ્વાગત થયું. ભવ્ય સ્વાગત કે સારું રમ્યા તમે. ટીમને થોડુંક કિનારે લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજી પણ મતદારમાં અટકેલી છે નાવ. 4 ચોકા માર્યા રોહિતે. 10 બોલમાં 21 રન કર્યા. બહુ સરસ. 10 બોલ 21 રન અને 4 ચોકા રોહિતભાઈના બેટમાંથી આવ્યું. થોડુંક અભિવાદન કરવામાં આવ્યું, થોડું અભિનંદન કરવામાં આવ્યું. બહુ સરસ. ટીમને છાજે એવી બેટિંગ ટીમને જરૂર હતી ત્યારે તમે ઊભા રહ્યા કંધો હારે કંધો મળાવીને. એ આપણા સાચા મિત્ર. અને ગેલાભાઈ એકદમ જબરદસ્ત. થોડી ઝડપ રાખો. ગેલાભાઈ આજે સ્ટાઇલિશ છે, પરંતુ બેટ અને બોલમાંથી કંઈ કરી નથી શક્યા. જ્યારથી બુલેટ આવી ત્યારથી ગેલાભાઈનું પરફોર્મન્સ ડાઉન થઈ ગયું. ચાલો ઝડપ રાખજો ભાઈ, ઝડપ રાખજો. એટલે અમને બેનિફિટ મળ્યો.
पाँच यही साइन है उसका। तेरे को वो बुला रहा था देख हाँ हो गया जाना भाऊ हो गया ना भाऊ भाई को टेंशन ले रहा भाऊ अपने को बर्थडे दे रहा खाली गेम ઓ વ્હાઈટ બોલ એક રન વાઇડનો એક રન સાથે આગળ વધી રહ્યું છે કેશીને લક્ષ્ય જેના મોટા અને આ વખતે હળવાતે રમ્યા છે બોલને પોઈન્ટ પર દિશા બતાવી ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે સરસ મજાનું ક્રિકેટનું વાતાવરણ કે પટેલ એસએસપીએલ પ્રીમિયર લીગ સિઝન 7-2025 સાતમો સંસ્કરણ આ વખતે કટ છે બોલ સુંદર શોટ વલ્લભ એલ્યુમિનિયમ ચોખ્ખો એ બોલ આપો ને હા કેપી ભાઈ નો થ્રો જો આ ડોવલું હા 39 રન થઈ ગયા હવે માત્ર રન બોલ છે 24 બોલમાં 24 રન મેચ બોલ આવી ગયો છે મેચ બોલ આવ્યો છે 24 બોલ અને 24 રન ઇટ્સ અ રન બોલ આ વખતે સરસ શોટ 21 ફિલ્ડિંગ થઈ પરંતુ રન લીધો નહીં આ વખતે સરસ શોટ છે બોલ હવામાં છે સુંદર ફિલ્ડિંગ બોલને રોકવામાં આવ્યો બાઉન્ડ્રી લાઈનની અંદર કોશિશ સારી પરંતુ પ્રયત્ન સારા હતા અને બોલને રોક્યો 2 રન બચાવ્યા એક શોટ છે ઓહો સુંદર શોટ કે પટેલ સિક્સર વાહ સુંદર શોટ ભાઈ અરુણના બેટમાંથી આવતો એક જબરદસ્ત સુપર શોટ હાઈફાઈ શોટ જોવા મળ્યો આ વખતે પણ મોટો મોટો મારવાનો પ્રયાસ રન આઉટનો ચાન્સ અપીલ કરવામાં આવ્યું હતું બોલ સ્ટમ્પને લાગ્યો હતો પણ પરંતુ પાછા ફરી ગયા હતા સંદીપ કડક શોટ છે આ વખતે બોલ હવામાં સારી ફિલ્ડિંગ જોવા મળી એક રન પૂરો કર્યો બીજા માટેની દોડ સંદીપ લગાડી રહ્યા છે 2 રન પૂરા કર્યા ઓગણીસ બોલમાં 15 રનની જરૂર 19 બોલ અને 15 રન છેલ્લો બોલ છે આ ઓવરનો ઓવરની સમાપ્તિ હવે માત્ર 18 બોલમાં 15 રનની જરૂર 18 બોલ અને 15 રન સમીકરણ હવે માત્ર એવું બની રહ્યું છે 18 બોલ અને 15 રન યુનાઇટેડ ઇન્ડિયન્સ રનનો પીછો કરી રહ્યું છે
અમિત કાલે બેટિંગ ઓર્ડર તારો શું છે કે ઓપનિંગ જવાનું છે તારે ઈ મોકલે એમ ઈ નહીં ઈ ગયો જમાનો ઈ જમાનો ગયો હા ઓનાનું ચાલે ઓપનિંગ લઈ જવાનો આ વખતે સારો શોટ ગલીની તરફ આવ્યો, મિસ ફિલ્ડિંગ થઈ છે, સિંગલ આવ્યો, સ્કોર થઈ ગયો 49-49. 15 બોલમાં 14 રન, 15 બોલ અને 14 રન આવું સમીકરણ બની રહ્યું છે. 15 બોલ અને 14 રન. આ વખતે સરસ શોટ ફાઇન લીગ પર સ્ક્વેર લેગ અને ફાઇન લીગ વચ્ચે બોલ ગયો છે. ઓહ, સરસ શોટ છે આ વખતે, બોલ આવવામાં ગેપમાં પણ છે. ઓ માથા પરથી નીકળી ગયો અને અહીંયા માત્ર આપણને ચોકો જોવા, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. 13 બોલ અને 9 રન. 13 બોલ અને 9 રનની જરૂર મેચને જીતવા માટે. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો, બહાર છેડખાની કરવાનો પ્રયાસ. 12 બોલમાં 9 રનની જરૂર. 54 રન થઈ ગયા છે. 54. સ્કોર થઈ ગયો તે 12 બોલ 9, 12 चेंडू 9 धावा, 12 બોલ 9. आता एकेची चालू होणार, नंतर रुद्रा आणि कलिष्ठ आणि टायटन 8 होतील. फ्रेंड्स આ વખતે સપાપ શોટ, એકદમ આરપાર શોટ છે. કે પટેલ સિક્સર. सुंदर शॉट, चौको झालं ना, चौका. मॅच जिंकली છે. પછી મેચ છે AK-47 અને SS સુપર કિંગ. आपल्याकडे AK-47 आता वन आपला हात आहे ना, इथे वन आहे. वीर आता ही नाही होणार, ही आता ही